હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે મારા નવા મિની બ્લોગ વિડીયોમાં. ઢોરાનું બધું કામ ડન થઈ ગયું છે એટલે જવાનું છે દુકાને. તો બે જ આપણે આવી ગયા હતા દુકાને. આવીને જોઈએ કાલવાળી મોટર હતી, વાયરિંગ કાઢવાનું બાકી હતું. વાયરિંગ કાઢવાનું કામ ચાલુ, વાયરિંગ કાઢી સાફ સફાઈ કરી બાંધવાનું કામ ચાલુ કર્યું. અને એટલે જ આપણે જવું પડ્યું પંપ લઈને આપણે ટ્રેક્ટરમાં હવા વહી દીધી એટલે હવા પૂરવા. તો ટ્રેક્ટરમાં તો હવા પૂરી વાળી છે પણ સેલઅપ લાગતો નથી, જોઈ શકો છો તમે. હજીના રોડરથી ધક્કો મારીને ઉપાડવું જોઈએ તો સ્ટાર્ટ કરીને એક સાઈડ મૂકી દીધું અને દુકાને આવી. આજે મોટર હતી ફિટ કરાવી દીધી પણ પાવર કાંઈ હતો નહીં એટલે ચેક થયું નહીં. અને મિત્રો હવે એક ખાસ વાત કે આ ગાડી આપણી 15 વર્ષ જૂની છે, જે 14 વર્ષ સતત ગેસમાં હાલેલી છે. તો આપણે એનું એન્જિન બનાવવાનું છે. તો પહેલાં તો એને ખોલી નાખી અને હેડને બ્લોક લઈને જવાનું થાય છે અમરેલી અથવા લાઠી. તો પહેલાં તો સાઈડની બધી વસ્તુ કાઢી એન્જિન ઉતારી લઈએ હતું. તો પછી એન્જિન કમ્પ્લીટલી ઉતારી લીધું છે અને હવે હેડ ખોલવાનો છે. પછી બ્લોક અને ખોલીને જોઈ કેટલું રિપેરિંગ કરાવવું પડે એમ. બ્લોક અને ક્રેન્ક તો એણે લઈ લીધું છે ઠેલામાં. પાર્ટ 2 જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ પાર્ટ 2માં. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.